કિમી જેટલી. નવતત્વ પ્રવચન નંબર 45. પાપ તત્વ આજે આપણે પૂર્ણ કરશું, એના પરનું છેલ્લું આજનું પ્રવચન રહેશે. વિશ્વના સર્વજીવોનું મંગળ થાવ, કલ્યાણ થાવ, એવી સુંદર ભાવનાથી આજની પ્રાર્થનાથી આપનું પ્રવચનની આપણે શરૂઆત કરશું. મંગલમ ભગવાન વીરો, મંગલમ ગૌતમ પ્રભુ, મંગલમ સ્થૂલભદ્રાધ્યાય, જૈન ધર્મોસ્તુ મંગલમ. શિવમસ્તુ સર્વજગતઃ પરહિત નિરતા ભવन्तु ભૂતગણા, દોષા પ્રયાન્તુ નાશમ, સર્વત્ર સુખી ભવતુ લોકઃ. વિશ્વના સર્વજીવોનું મંગળ થાવ, કલ્યાણ થાવ. નવતત્વ જીવ અજીવ, પુણ્ય ને પાપ. આપણે આજે પાપ તત્વ, ચોથું તત્વ આજે પૂર્ણાહુતિને આરે છે. પાપ તત્વની જે પૂર્ણાહુતિ કરશે, પહેલા એક સુંદર કથાથી આજના પ્રવચનની આપણે શરૂઆત કરશું. અકબર રાજા પોતાના મહેલમાં બેઠો છે, ખૂબ ઉદાસ છે, ચિંતાતુર છે. એના ચહેરા પર ચિંતાની રેખાઓ દેખાઈ આવે છે. મહેલમાં આટા મારે છે, કઈ સૂઝ પડતી નથી. લાગે છે ખૂબ મોટું ચિંતાનું વાદળ એના મન પર આવી ગયું છે. અને અચાનક એને બિરબલ યાદ આવે છે. આ સમસ્યાનું બિરબલ સિવાય બીજો કોઈ સમાધાન કરી શકે એમ નથી. બધા કહે છે બિરબલને જઈને બોલાવો. બિરબલને બોલાવી લાવે છે. બિરબલ જુએ છે અકબર રાજા ખૂબ ચિંતાતુર છે. બિરબલે પૂછ્યું અકબર રાજાને કે આપણે શું ચિંતા છે આવી ગઈ કે આટલું બધું ઉદાસ છો આપ? એટલે અકબર વાત કરે છે બિરબલને કે બિરબલ, હું થોડા દિવસ પહેલા જંગલમાં ફરવા ગયો હતો. મારી સાથે મારા સાથીદારો પણ હતા. તો બન્યું હું કે હું રસ્તો ભૂલો પડી ગયો અને એની અંદર મને ત્યાંના એક માણસ હતો, ખેત મજૂર જેવો લાગતો હતો. એને મને રસ્તો બતાડ્યો. હું ખુશ થઈ ગયો અને મેં કીધું હવે તું જે માંગ એ તને આપીશ. અકબર મહારાજાએ પેલા માણસે કીધું કે અકબર મહારાજા છું, તું દિલ્હી દરબારમાં આય, તું જે માગીશ એ તને આપીશ. અકબર રાજા એક તે પરિસ્થિતિમાં હતા, ખુશ થઈને એને વરદાન તો આપી દીધું, વચન તો આપી દીધું. હવે બિરબલને કહે છે મુશ્કેલી એ છે કે હવે કાલે સભામાં આવે છે અને જો મારું રાજ માંગી લેશે તો મારું શું થશે? હા ભાઈ, વરદાન વચન તો આપી દીધું નથી, ભાઈ માગે તો આપું, અને આ ભાઈ રાજ માગી દે તો હું શું કરવાનું? રાજા અકબર રાજા બહુ વિમર્શનમાં છે. ત્યારે બિરબલે કીધું કે તમને માણસ બરાબર ખબર છે કોણ હતો માણસ? કે હા, કે મને બરાબર ખબર છે. કે કોણ હતો? કે ત્યાં આગળ એક ખેતરમાં કામ કરતો મજૂર હતો. તો અકબરે કહે છે કે તમે ચિંતા કરતા નહીં, તમે શાંતિથી સુઈ જાઓ, કશું થશે નહીં, તમારો રાજ નહીં માગે, મને ખાતરી છે. અકબરને તો વિચાર કર્યો ભાઈ આ બિરબલ, એને એક જ વિશ્વાસ હતો બિરબલની હોશિયારી ઉપર. એટલે અકબર રાજા તો સારું કે છે બિરબલ કાલે જોઈશું. બીજે જે રાજ દરબારમાં આવ્યો, પેલો વ્યક્તિ બી આવ્યો. અકબરે એને બેસાડ્યો માનથી અને કીધું કે ભાઈ મેં તને કીધેલું, તેમને રસ્તો બતાવ્યો હતો, હવે તારી જે ઈચ્છા હોય એ તું માગી લે. અકબર રાજાને મનની અંદર તો બહુ ચિંતા હતી કે એવું કશું ના માગી લે કે જે મારે ના પાડવું પડે, ના ન પાડવું પડે. અને પેલા ભાઈ કીધું અકબર રાજાને કે રાજા હું બહુ ગરીબ છું,
મારે ખાવાનું પણ પૂરતું મળતું નથી, કપડા લત્તા બી મારી તો પૂરતા છે નહીં, મારી નાનકડી ઝૂંપડી છે, આપ મને કઈ મદદ કરો એમાં. રાજાએ કીધું કે સારું, તને આખા વર્ષનું અનાજ, કરિયાણું, કપડા, બીજો બધો ખર્ચો અમે આપી દઈશું, 1 વર્ષનો બધો ખર્ચો તને આપી દઈશ. પેલો માણસ તો ખુશ થઈ ગયો, રાજાને પગે પડી ગયો, રાજાની ઉદારતાના વખાણ કરવા લાગ્યો, અને માણસ જતો રહ્યો. અકબરે બિરબલને બોલાયો. જો વાત અહીં આવે છે. અકબરે બિરબલને બોલાયો. બિરબલને પૂછ્યું કે બિરબલ, તને કેવી રીતે ખબર પડી કે આ માણસ રાજ નહીં માગે? પ્રશ્ન હતો ને સંતોષભાઈ, નીતિશ, આ ગમે તે માગી લે, રાજ પણ માગી લે, બરોબર. તો આવું કેમ બન્યું? એટલે બિરબલે અકબરને સમજાવ્યું. જો વાત અહીં આવે છે કે આ જીવ એ મજૂર છે, મજૂર એનું ભીખ, એ બચારો એનું પેટ બી ભરી શકતો નથી, એને રાજ લેવાના સપના ના આવે, કે એને વિચારમાં ના આવે કે હું રાજા બનું. એને તો પોતાનું પેટ ભરવાની વાત યાદ આવે, કે એનાથી વધારે કશું માગી શકે નહીં. શું? બરોબર. બરોબર. આપણી વાત અહીં છે. ભગવાન કહે છે દરેક જીવની પાત્રતા હોય, એ જીવ પાત્રતા પ્રમાણે કામ કરે. પૂર્વના સંસ્કારોથી જે પાત્રતા લઈને આવ્યો હોય, એની પાત્રતા પ્રમાણે એના વિચાર આવે, અને એ પ્રમાણેનું આચરણ થાય. આપણે ત્યાં એક ખૂબ સુંદર ઉદાહરણો છે. આપણે ઘણી વખત વાત કરી છે કે સિંહગીરી સાધુ પોતે 4 મહિના સિંહની ગુફાની અંદર બહાર રહી અને ધ્યાન ધરે છે. સિંહથી ગભરાતા નથી. અને સ્થૂલીભદ્ર 4 મહિના કોસાના આવાસમાં રહીને ધ્યાન ધરે છે, અને કોસા એને કશું કરી શકતી નથી. સ્થૂલીભદ્ર નિર્લેપ હોય છે, આસક્તિ વગર, કામના વગર સ્થૂલીભદ્ર કોસાને જીતી જાય છે. બંને જણ પાછા આવે છે. ગુરુ સિંહ ગુફામાં જે મુનિએ તેને દુષ્કર કે છે કે તે કામ અતિ દુષ્કર કામ કર્યું છે, અને સ્થૂલીભદ્રને કે છે દુષ્કર થી પણ અતિ દુષ્કર તે કામ કર્યું છે. સિંહ ગુફા વાળા મુનિ ભગવાન વિચાર કરે છે કે મને અન્યાય થયો છે. ગુરુને કહે છે કે હું કોશા પાસે જઈશ. ગુરુ ના પાડે છે કે તારું કામ નથી. પાત્રતાની વાત છે. સિંહ ગુફા વાળા સાધુ ભગવાન એ જાદુમાં કોસાને ત્યાં જાય છે, અને કોસાને જોતા જ પોતાનો સંયમ ભૂલી જાય છે. એ પાત્રતા નથી. આપણે ત્યાં ભગવાન એ પાત્રતા ડેવલપ કરવાનું કે છે. આ મનુષ્ય ભાવ આ પાત્રતાને ડેવલપ કરવાનો છે. મને ઘણી વખત પ્રશ્ન આવે નીતિન, કે ભગવાન એ વખત ચંડકોશિયાને જ મનાવવા માટે કેમ ગયા? પ્રશ્ન થાય ને. ભાઈ, ચંડકોશિયા સિવાય તો એક તો ઘણા બધા માણસો નહીં હોય, મનુષ્ય નહીં હોય જેને સેજ કહેવાથી માની જાય. બરોબર. ઘણા બધા ચંડકોશિયાને જ કેમ પસંદ કર્યો? તો ચંડકોશિયાને ભગવાને ખબર હતી કે આ જીવ એવો છે, એને બુજ કહેવાથી એનું જીવનનું પરિવર્તન. આ ચંડકોશિકની પાત્રતા હતી. આપણને ઘણો વિચાર આવે ચંડકોશિયાની પાત્રતા સાથે આપણી પાત્રતા આપણે સરખાઈએ ને તો આપણને ખબર પડે કે આપણે ગુરુજી પૂર્વભોગના સંબંધો એવું પણ કહી શકીએ આપણે. પૂર્વભોગના સંસ્કારો
આ ચંડકોશીના જે મુનિ ભવમાં હતા અને માસક સમણને પારણે જે માસક સમણ કરતા હતા, એમનું ઉત્કૃષ્ટ સંયમ પાડતા હતા, એની પાત્રતા હતી. ભલે ક્રોધ કર્યો, એ ક્રોધને કારણે ચંડકોશિક બન્યા બરાબર છે, પરંતુ જે એમની મૂળ પાત્રતા, જે સંસ્કાર હતા, જે જીવ એ પાત્રતા લઈને આવ્યો તો પાત્રતા સચવાઈ રહી હતી. અને એને જ કારણે ચંડકોશીને જ્યારે ભગવાન બુજ 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 કહે છે અને એને પોતાની જાતિ સ્મરણ જ્ઞાન થાય છે. આપણને ભગવાન બુજ 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 કહે છે, આપણને કશું હાલતું નથી અંદર. મહિલો સંસ્થાની અંદર એટલો ખૂંપાયેલો છે, આપણને એ સિવાય બીજું કશું દેખાતું નથી. તો એ પાત્રતા ચંડકૌશિકની હતી, એ પાત્રતા સ્થૂલીભદ્રની હતી, એ પાત્રતા ગસ્સુ કુમારની હતી, એ પાત્રતા મેતાર્ય મુનિની હતી. આ પાત્રતા આપણે ડેવલપ કરવાની છે. આ મનુષ્ય ભાવ આપણા બધાને આ પાત્રતા ડેવલપ કરવા માટે છે. સંસાર પ્રત્યેનો આપણો રાગ ભાવ કેટલો છે, કેટલો ઊંડો છે, એ આ બતાવે છે. જ્યારે સંસાર પ્રત્યે આપણામાં અનાસક્ત ભાવ આવશે. ચંડકોશીએ કેમ પોતાનું મોઢું અંદર નાખી દીધું? પોતે ક્યાં સુધી વિચાર કર્યો કે મારી નજરમાં ઝેર છે, અને જો હવે હું મારું મોઢું કોઈની સામે રાખીશ અને ભૂલમાંથી મને ગુસ્સો આવી ગયો અને ઝેરને કારણે કોઈ મરી જશે તો મારું શું થશે? આ વિચાર એ ચંડકોશીએ પોતાનું મોઢું દળની અંદર નાખી દીધું કે જેથી હવે પોતાના મોહ, પોતાની આંખ વડે કોઈ બી જીવની હત્યા ન થાય. આ પાત્રતા તે ચંડકોશિયાની. સ્થૂલીભદ્ર કોષા સામે બેઠા છે, 4 મહિના કોષા ખાવાનું એવું આપે છે, કોષા એની સામે નૃત્ય એવા કરે છે, એવા માદક નૃત્ય કરે છે, પણ સ્થૂલીભદ્રની આંખની અંદર બી સહેજ બી કામ જાગૃત થતો નથી. આ પૂર્વભવની ઉત્કૃષ્ટ પાત્રતા લઈને આવ્યા છે. ભગવાન કહે છે કે જીવ, આ મનુષ્ય ભાવ તને આના માટે મળ્યો છે. તું આ પાત્રતા ડેવલપ કર. તારા સંસાર પ્રત્યેના રાગ અને દ્વેષ બંને ઓછા કર. આજે આપણે પાપની પૂર્ણાહુતિ કરવાની છે ને, પાપ તત્વની. તો આ પાપ તત્વની પૂર્ણાહુતિ માટે જ આપણો જન્મ મળ્યો છે આપણને. 18 પાપ સ્થાનકો આપણે છોડવાના છે કે જેથી ભવિષ્યમાં 82 પ્રકારની પાપની પ્રકૃતિનું બંધન ન થાય. બરાબર ને સંતોષભાઈ? આપણે 82 પ્રકૃતિ આપણે પતાવી છે, પૂર્ણ કરી છે. આપણે તેનું પૂર્ણાવર્તન કરશું. આજે એમાં થોડા આગળ વધશું. 1-2 થોડા પ્રશ્નો છે એ બી જોઈ લઈશું. બરાબર છે? તો 82 પ્રકૃતિઓ કઈ કઈ આપણે ગઈ વખતે બધી વાત કરી છે. સૌથી પહેલી જો બહુ યાદ રહી જાય એવી છે, દર્શનાવર્ણી, 5 જ્ઞાનાવર્ણી, અંતરાય કર્મ. બરાબર છે? જો આ બધી પાપ પ્રકૃતિઓ છે. પાપ પ્રકૃતિઓ એટલે આપણે જે પાપ કર્મો કર્યા છે, પાપ કર્મો કર્યાના કારણે જે આપણે પાપનો બંધ પડ્યો છે, એનાથી જે પ્રકૃતિઓ નિર્માણ થઈ છે, એ પાપ કેટલા પ્રકારની છે? 82 પ્રકારની પાપ પ્રકૃતિઓ છે. બરાબર? તો હવે સૌથી પહેલું 5 જ્ઞાનાવર્ણીય: મતિ જ્ઞાન, શ્રુત જ્ઞાન, મતિ જ્ઞાન, કેવળ અવધિ જ્ઞાન, મનોપર્વ અને કેવળ જ્ઞાનાવર્ણીય કર્મ. બરાબર? આ 5 કર્મો બંધાય. પછી 5 અંતરાય કર્મ બંધાય. કયા કયા? દાનાંતરાય, ઉપભોગાંત અને ઉપભોગાંતરાય અને વીર્યાંતરાય. બરાબર? પછી દર્શનાવર્ણીય કયા કયા? ચક્ષુ, અચક્ષુ, અવધિ અને કેવળ. અવધિ અને કેવળ. અવધિ અને કેવળ. નિદ્રા, 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 પ્રસલા, પ્રસલા, પ્રસલા અને થિણદ્દી. હા, બરાબર. તો દર્શનાવર્ણીય 9. પછી
વેદનીય કઈ આવે? અસાતા વેદનીય ગોત્ર નીચે ગોત્ર, ગોત્ર. અસાતા વેદનીય કર્મ બંધાય, નીચે ગોત્ર બંધાય. બરાબર છે. પછી દર્શન મોહનીય કર્મ કઈ બંધાય? મિથ્યાત્વ. મિથ્યા. પાપ એવા કર્યા હોય કે આપણને સાચી વસ્તુ સમજાય નહીં. બરાબર? સાચી વસ્તુ ભગવાન કે અને આપણે સમજીએ નહીં, એનું કારણ શું રહ્યું? આપણે એવું મિથ્યાત્વ લઈને આવ્યા છે એટલે. બરાબર? ગુરુ મહારાજ સાચું સમજાવે પણ આપણે જૂઠું છોડીએ નહીં, આપણું પકડી રાખીએ, કદાગ્રહ કરીએ. આ બધું શું છે? મિથ્યાત્વ. અને આ મિથ્યાત્વ એ પાપ પ્રકૃતિનો ઉદય છે. બરાબર? આ દર્શન મોહ્ય કર્મ. બરાબર છે. પછી ચારિત્ર મોહનીના કેટલા? 16 + 9 25 પાપ પ્રકૃતિ. કઈ કઈ? ક્રોધ, અનંતાનુબંધી ક્રોધ, હા. ક્રોધ, માન, માયા, લોભ. ક્રોધ, માન, માયા, લોભ. એના હા. કયા કયા? દરેકના 4 કયા કયા? અનંતાનુબંધી, અનંતાનુબંધી, અપ્રત્યાખ્યાન, પ્રત્યાખ્યાન પ્રત્યાખ્યાનીય અને અને સંચલન. સંચલન. 16 થયા. જી. અને 9 નો કષાય. કયા હાસ્ય, કયા? હાસ્ય, રતિ, હાસ્ય, અરતિ, 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 પછી ભય, શોક, જુગુપ્સા હા, પછી અને ભય. વેદ 3. પુરુષ વેદ, સ્ત્રી વેદ, નપુંસક વેદ. બરાબર. 9 થઈ ગયા. જી. 25. બરાબર. પછી હવે આગળ હવે હવે લઈએ આપણે આયુષ્ય. આયુષ્ય નરક ગતિ. 10 સ્થાવર. 10 સ્થાવર. યસ, કરેક્ટ. હા. 10 સ્થાવર, દશક. હમ. કયા કયા? પેલા લઈએ સ્થાવર, સ્થાવર, પછી સૂક્ષ્મ, સૂક્ષ્મ, હમ, અપર્યાપ્ત, પછી અપર્યાપ્ત, સાધારણ, અપર્યાપ્ત, અપર્યાપ્ત, સાધારણ, સાધારણ, પછી પછી અસ્થિર, સાધારણ, અસ્થિર, અશુભ, અસ્થિર, અસ્થિર, અશુભ, પછી અશુભ, પછી અસ્થિર, અશુભ, દુષ્ફર, દુર્બળ, અનાદે, દુષ્ફર, અનાદે હા, અને અનાદે. અપયશ, અપયશ. અપયશ, સરસ, બહુ સરસ. 10 એ. પછી અશુભ ગતિ. હવે જો 4 જાતિ. મારે એ પ્રશ્ન છે, સંતોષબેન, જી. નીતિન, આ જી. પ્રશ્નનો હા. જવાબ મને આપજો. હમ. સિમ્પલ છે, બહુ હમ. મોટી વાત નથી. હમ. જો 4 ગતિ આપણે કરી, 4 જાતિ કઈ કઈ? પાપ પ્રકૃતિ 4 જાતિ કઈ કઈ? એકેન્દ્રિય, એકેન્દ્રિય, બેન્દ્રિય, તેન્દ્રિય, ચૌરેન્દ્રિય. ચૌદેન્દ્રિય. હવે હવે પ્રશ્ન એ છે નીતિન કે અસંગની પંચેન્દ્રિય બી અશુભ ગતિ કહેવાય ને? હમ. જી. બરાબર? હમ. હમ. નરક બી, પંચેન્દ્રિય નરક બી અશુભ ગતિ કહેવાય ને? હમ. તો જાતિમાં કેમ નહીં મૂક્યા? હમ. બરાબર છે. બરાબર છે. હમ. જાતિ તરીકે શુભ છે. પંચેન્દ્રિય જાતિ ખરી ને? પંચેન્દ્રિય અશુભ જાતિ કેમ નહીં મૂકી? પછી તે શુભ છે, પણ શુભ નરક છે. એવી ગતિ છે કે ત્યાં એને ગતિ નહીં, એને સંતોષબેન, એને કોઈ પાપ જ લાંબો પડેલું. વિચાર કરવાની જરૂર નથી. જો હમ. નરક ગતિ, હમ. નરક ગતિમાં આપણે મૂકી દીધી. હા. નરક તીર્થ છે ને? જી. નરક ગતિ, નરકાયુ ગતિ અને નરક આયુષ્ય. બિલકુલ બરાબર? પછી સ્થાવર, સ્થાવર દસમાં અપર્યાપ્ત આપણે મૂકી દીધા. મૂકી દીધા. બરાબર. બરાબર છે. હમ. એટલે ત્યાં દસનો સમાવેશ થઈ ગયો છે, એટલે એ નથી મૂકી. સરસ, બરાબર. સરસ, સરસ હમ. જાણવા. બરાબર? હા. નાની નાની પ્રકૃતિ પણ આપણે આપણી એક મિનિટ, જાગૃતિ એક મિનિટ પાછું કહેશો ગુરુજી? પાછું કહેશો? શું સમજી નહીં હું? શું કહેતા આપ? હું એવું કહેતો હતો હાજી. કે પંચેન્દ્રિય જાતિ હાજી. જે અશુભ છે, ભાઈ હાજી. નરક પંચેન્દ્રિય છે, બરાબર? તિર્યક હા. પંચેન્દ્રિય છે, પછી અસંગની પંચેન્દ્રિય છે, એ બધાને જાતિમાં કેમ નહીં મૂક્યા? હમ. કારણ કે એ બધાના સમાવેશ ઓલરેડી થઈ ગયેલા છે, એટલે એ નહીં બરાબર. મૂક્યા. હા, બરાબર. બરાબર? પેલામાં હમ. થઈ ગયા છે. બરાબર. હા. હા. હમ. બરાબર. ઓટોમેટિક બરાબર. નીકળી ગઈ એમ પણ મારે. થઈ ગયા ઓટોમેટિક છે નીકળી ને, ગયા. બરાબર. નરક ગતિમાં થઈ ગયા છે. હા. હા. હા, ગતિમાં થઈ ગયા. ગતિમાં બહુ થઈ સરસ. ગયા. સરસ. આવું વિચાર્યું નથી ગુરુજી કોઈ દિવસ. આ હા, ક્યારે વિચારવાનું. વિચાર્યું નહીં સાહેબ. બરાબર. ના, એટલે ને આપણે સેજ વિચારીએ ને તો વસ્તુ આપણે હવે હજુ એક બહુ બહુ સુંદર વાત કરવાની છે એમાં જ. એટલે પાપ આપણે છે ને બિલકુલ પાપ પ્રકૃતિનું બિલકુલ આપણે ખ્યાલ આવી જાય, બિલકુલ આપણા મનની અંદર બરાબર ઠસી જાય, પછી ક્યારેય ભૂલાય નહીં. હવે પછી પછી કઈ
પાંચ પ્રકૃતિઓ, અશુભ વિયોગ ગતિ, પછી 4 જાતિ, પછી 5 સંસ્થાન, પછી 5 સંઘયન, પછી સંજ્ઞા. અશુભ વર્ણ, અશુભ અશુભ વર્ણ વર્ણ. ગંધર્વ સ્પર્શ પર અશુભ. અશુભ હવે શું રહ્યું? બધું થઈ ગયું. થઈ ગયું. પિંડ 82 પિંડમાં થયા. હા પિંડમાં થઈ હમ. ગયું. બરાબર. 72 ને 10 હવે એક સુંદર વાત કરવાની છે. હમ. જી આપણે ક્યારે કદાચ વિચાર ન કર્યો હોય એવી વાત આજે કરવાની છે. આગળ વધીએ. જો પુણ્ય પ્રકૃતિઓ કેટલી? 42 42 બરાબર. હવે જો પુણ્ય પ્રકૃતિમાં કોઈ જ્ઞાનાવર્ણીય કર્મ ખરું? ના નથી ના દર્શનાવર્ણીય ખરું? ના નથી પછી અંતરાય કર્મ ખરું? નથી મોહનીય ખરું? નથી નથી નથી. હમ. પુણ્ય પ્રકૃતિમાં આ 4 નથી. છે જ નહીં. હા તેને પાપ પ્રકૃતિમાં સમાવેશ કરવામાં આવે છે. જો પાપ પ્રકૃતિમાં જ્ઞાનાવર્ણીય 5, પછી દર્શનાવર્ણીય દર્શનાવર્ણીય. 9, 9 પછી અંતરાય 5 અંતરાય 5 મોહનીય અને કેટલા? મોહનીય 26 જો 28 16 + 9 + 1 કેટલા? બધું 26. હા. બરાબર. હમ. ગોત્ર કર્મ 2 એક એક, નીચ ગોત્ર નીચ વેદનીય ગોત્ર 1 હા નીચ ગોત્ર 1 અવસાતા વેદન બરાબર. હમ. નામ કર્મ કેટલા? નામ કર્મની પ્રકૃતિઓ પ્રકૃતિ તો 10 15 ને 25 38 37 હા હા બરાબર. હમ. નામ કર્મ 34, સોરી 34, 34, ઓકે 34, ટોટલ 82. હમ. આ કર્મની પ્રકૃતિઓ છે એમાં પાપની અંદર બધી છે. બરાબર. હમ. જ્ઞાનાવર્ણીય છે, દર્શનાવર્ણીય છે, બધું 8 બરાબર. 8 માં છે બરાબર. ચાર થઈ. હમ. હવે પુણ્યની અંદર 4 નથી. હમ. હમ હા નીતિન બરાબર. ત્યાં આગળ ગોત્ર કર્મ ખરું? ઉચ્ચ છે ગોત્ર ઉચ્ચ વેદનીય ગોત્ર. ખરું? હા વેદનીય ખરું? તાતા વેદનીય. પછી જાતિ ખરી? પંચેન્દ્રિય જાતિ. નામ કર્મ 37, શરીર, પાંગ, ઉપાંગ, વર્ણ, પાંગ. રસ, ગંધ, સ્પર્શ બધું નામ કર્મમાં આવે. બરાબર. તો પ્રશ્ન સંતોષબેન અહીંયા આપણો એવો છે કે પુણ્ય પ્રકૃતિમાં આ બધાનું કેમ સમાવેશ કરવામાં નથી આવ્યો? આ પ્રકૃતિમાં જ કેમ સમાવેશ કરવામાં આવ્યો છે? નીતિન, કારણ કે આપણને એક બધી સુંદર- એકેન્દ્ર બેન્દ્ર તેન્દ્ર પ્રાપ્ત થઈ ગઈ છે ને એ એક બધી સુંદર દ્રષ્ટિ અહીંયા ઓપન કરવાની છે. સુંદર વાત હા. ઓપન કરવાની છે. હમ. બરાબર બરાબર. જી બરાબર ને ભાઈ? 82 પાપ પ્રકૃતિમાં બધું પાપ, એમાં જ્ઞાનાવર્ણ્ય, દર્શનાવર્ણ્ય બધું છે અને પુણ્યમાં કેમ નથી? બરાબર. જુઓ, સમજો. બોલીએ એ બધી પુણ્યમાં કેમ એકેન્દ્ર નથી? બેન્દ્ર તેન્દ્ર ચૌંદ્ર ને પ્રાપ્ત થઈ જાય છે માટે એ બધી હા, એકેન્દ્ર બેન્દ્ર તેન્દ્ર ચૌંદ્ર ને પ્રાપ્ત થઈ જાય છે માટે હું તમને સમજાવું. ઓકે કેમ? નહીં બીજું કઈ સમજાવે છે સંતોષભાઈ ગુરુજી ઓકે, કઈ ઓકે ઓકે હું તમને સમજાવું. જો આત્માનો શુદ્ધ સ્વભાવ છે ને એ પૂર્ણ જ્ઞાનમય છે, પૂર્ણ દર્શનમય છે. બરાબર. મોહનીય કર્મ હોતું નથી. બરાબર. હા. અને અનંત વીર્ય, અનંત ચારિત્ર. બરાબર. બરોબર. સંતોષબેન, નીતિન, જી હા હા, બરાબર. હમ. બરાબર. બરાબર તમે સારા કામ કરો તો આત્માના મૂળ સ્વભાવ પર બીજા કોઈ કર્મો લાગે નહીં. એ તો જે આવરણ છે એને તોડે. ખ્યાલ આવ્યો? તમે જ્ઞાનાવર્ણીય કર્મ, તમારે અનંત જ્ઞાન પ્રાપ્ત કરવું તો શું કરવાનું હોય? નવા કર્મ આવરણ. બાંધવાના હોય કે જે જ્ઞાનાવર્ણીના આવરણ છે એ તોડવાના હોય. હા બરાબર તોડવાના હોય ને. હમ. બરાબર. એટલે કે તમે જ્યારે શું કર્મો કરો છો ત્યારે તમારા જે જ્ઞાનાવર્ણીય, દર્શનાવર્ણીય, મોહનીય કર્મો તૂટતા જાય છે. એટલે છેલ્લે શું થાય છે?
જો કેવળ જ્ઞાન પ્રાપ્ત થાય છે ને ત્યારે ચારે ચાર આ કર્મો ઘાતી કર્મોનો નાશ થાય છે. હમ. ફક્ત ખાલી ચાર અઘાતી કર્મો શરીર સાથે સંકળાયેલા રહે છે. બરાબર? બરોબર. બરાબર. એટલે આ ફક્ત ખાલી આ ચાર જે છે આત્માને ઘાત કરવા વિભાવ દશા છે, માટે આ પાપ કર્મો છે. એટલે કે આત્માને જે અવરોધ કરનારા જે કર્મ છે હા, એને પાપમાં પાપ મૂક્યા. કર્મો છે. હા. એ પુણ્ય કર્મ હોઈ શકે નહીં. હમ. આત્માને અવરોધ ચાર ઘાતી જે કર્મો છે એમાં કોઈ પુણ્ય કર્મ નથી. બરાબર? નથી. હા. બરાબર? હમ. જી બિલકુલ સહી કહ જી. હા, બરાબર. હું આ એક તમને આજે હું જોતો હતો આ મજા આગ નથી. બરાબર. છે? આત્માના મૂળ ગુણને રોકે છે માટે. બરાબર. આત્મા આવરણ કરે આત્મા છે. મૂળ સ્વભાવથી તો અનંત જ્ઞાન વાળો જ છે. બરોબર. બરાબર. આત્મા એના મૂળ સ્વભાવથી અનંત જ્ઞાન વાળો છે, અનંત દર્શન વાળો છે, વાળો અનંત છે, અનંત ચારિત્ર વાળો. અનંત બુદ્ધિ વાળો છે. એને જે આવરણ કરે છે, રોકે છે, એને પાપ પ્રવૃત્તિઓ મૂક્યું. કર્મો. બરોબર. બરોબર? ગુરુજી, આપણા સંયોગક્ષમ અનુસાર આપણે જેટલી ડૂબકી લગાવીએ ને એટલું બહાર આવે ગુરુજી. હા ને, આપણા ક્ષયોક્ષમ અનુસાર આપણે ડૂબકી લગાવવા પડે અંદર. એટલું ભરેલું છે ને અંદરથી એમ જાત જાતનું આપણે વિચારીએ તો નીકળી શકે બહાર એમ. દ્રષ્ટિ હા, તમે દ્રષ્ટિ કેટલી દ્રષ્ટિનો સુંદર સવાલ બધી વાત. હા, એંગલ. બરાબર. દ્રષ્ટિનો સવાલ છે. સાચે ને. જેટલું તમે વિચારો અંદર. બરોબર. બરાબર. હવે બહુ આજે સરસ. આ એક વાત મારા ધ્યાનમાં આવી હતી વાંચતા હું તમને બસ આપ અમને આવું ડૂબાડતા રહ્યો ગુરુજી, થોડું થોડું અંદર ડૂબકી લગાડતા, એટલે આમ થોડું વિચારવાનું મળે આપણને એમ. આ બધું વિચારો ને તો પછી આપણને મજા આવે. જો ભગવાનની મજા આવે. વાતો છે, ક્યાંય બરાબર. ભગવાન ઇલોજિકલ વાત નથી કરી. ફક્ત ખાલી આપણે જાણવાની જરૂર છે. બરોબર. આપણે ઊંડા ઉતરવાનું. ભરતભાઈ બરોબર છે ને? આપણે છે નવા આજે નીતિન ભરતભાઈ જોઈન થયા છે. અચ્છા. જો ભરતભાઈ નો સેટ પરિચય આપું, બહુ વિદ્વાન કોટીની વ્યક્તિ છે. એમને તાજેતરમાં જે બુક લખી છે એમના બુદ્ધિસાગર મહારાજ સાહેબ પરની, ખૂબ સુંદર કમ્પાઇલેશન કરેલું છે. મેં વાંચી છે. બહુ મહેનત વાળું, અને એમને ખૂબ મહેનત કરી છે. અને એક નવી બુક હજુ એમને લખવાની ઈચ્છા છે. બરાબર છે ભરતભાઈ? હજી કુમારપાળભાઈની આજ્ઞા મળી નથી, પણ તૈયારી કરી રહ્યો છું. ખૂબ સરસ. ખૂબ આગળ વધો. શુભેચ્છા. આભાર. ભરતભાઈ, ગ્રુપ છે ને બહુ જુઓ, તમે જુઓ, મારી જાણકારી કરતા વધારે જાણકારી વાળા અહીંયા બધા મિત્રો બધા બેઠેલા છે. ફક્ત ખાલી આપણે સ્વાધ્યાય દ્વારા અંદરની વસ્તુ બહાર લાવીએ છીએ. જી. હવે આપણે આજે કયા જીવને કેટલી પાપ પ્રકૃતિ એના પર આગળ વધવાનું છે. બરાબર? આ ગ્રુપમાં જાણકાર વસ્તુ કરતા જિજ્ઞાસા વાળું વધારે છે. જિજ્ઞાસા વાળા. બરાબર છે. સાચી વાત. નવું જાણવાની ઈચ્છા વાળા છે. હા. નીતિન, તને ખબર નહીં હોય, તું આપણે ગઢેડમાં છે ને જિજ્ઞાસા વૃંદ ચાલુ કર્યું હતું, ખબર છે? આપણે એક જિજ્ઞાસા, અમે કોલેજમાં હતા ને, એક જિજ્ઞાસા વૃંદ ચાલુ કર્યું હતું. દર અઠવાડિયે એક પ્રવચન રાખીએ, કોઈ બી એની સબ્જેક્ટ, બધા એવું નહીં ધાર્મિક, એને રમત ગમત નો સબ્જેક્ટ હોય, પણ ઓનલી ફોર નોલેજ, ફક્ત ખાલી નોલેજ. એટલે આ જિજ્ઞાસા, આ બધી જિજ્ઞાસાઓ છે, એ જ્ઞાન છે. જો આપણને ઘણી વખત વિચાર કે ભાઈ આત્માનું સુખ શું? નીતિન, બધા કહે છે કે ભાઈ સંસારમાં સુખ નથી, સુખ તો અંદર છે. તો આ સુખ શું? આત્માનું સુખ કયું? તો હું ખરી નાનકડી વાત કરું કે તમે જ્ઞાનમાં બેસો, તમે સ્વાધ્યાય કરો,
અને એમાં જે આનંદ મળે એ બીજે કશે તમને આનંદ નહીં મળે, તમે ખોવાઈ જશો. જી ગુરુજી, બરાબર છે. સાચી વાત. તો હા જી. જ્ઞાન આપણે એક સ્વાધ્યાય જે કરીએ છીએ, જે જ્ઞાન મેળવીએ છીએ, એ જ્ઞાન શું છે? એ આત્માની મૂળ દશા છે. અને દશા છે, માટે જ હા. એમાં આપણને આનંદ મળે છે. બરોબર બરાબર? છે, અને આ સુખ છે. બરાબર. બરોબર છે, બરોબર. બરાબર છે ગુરુજી. એટલે હવે જ્ઞાન આપણે મેળવીએ છીએ, બરોબર છે. આત્માની સ્પર્શના થાય છે એટલે તમને આનંદ થાય છે. બરોબર છે. જ્ઞાન આત્માનું સ્વરૂપ જ જ્ઞાન છે, હમ ચૈતન્ય છે, ચિદાનંદ સ્વરૂપમ. બરાબર ને? બરાબર. શું છે? ચિદાનંદ સ્વરૂપમ. તો દેવગતિ, દેવગતિમાં કેટલી પાપ પ્રકૃતિઓ હોય છે. જો હવે એમાં બહુ સિમ્પલ અહીંયા શાસ્ત્રકારો આપણને સમજાવ્યું છે કે એમાં શું શું નથી, જે નથી કાઢી નાખીએ ને તો બીજી બધી હોય એમ. તે નથી એ તરત ખ્યાલ આવી જશે. તો જો દેવગતિમાં સ્થાવર હોય, સંતોષબેન? નહીં હોય ગુરુજી, નહીં હોય. ના, સ્થાવર નહીં હોય. સ્થાવર દેવગતિમાં હોય નહીં. બરાબર છે. હા. પર્યાપ્ત ના, સૂક્ષ્મ ના હોય. ના બરાબર. સાધારણ ના હોય. પછી 10 ના હોય, સ્થાવર 10 ના હોય. હા. નરક, નરકની 3 ગતિ ના હોય. જો દેવગતિમાં પુસ્તક ના હોય. હા. 4 ના હોય, હા. ના હોય, ના હોય, હા. ના હોય. બરાબર. 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 5 અશુદ્ધ સંઘયન ના હોય. દેવગતિ વાળા બધા કયા હોય? વ્રજ, વૃષભ, નારજ. વ્રજ, વૃષભ, નારજ. બરાબર. શુભ. બીજા હા. બધા 4 સંઘયન દેવગતિમાં અશુભ સંઘયન હોય નહીં. એવી રીતે સંસ્થાન પણ એક જ હોય. સંસ્થાન પણ સંસ્થાન એક જ એક જ હોય. સંસ્થાન હોય, બીજા 5 સંસ્થાન હોય નહીં. બરાબર. નહીં. ના હોય, 5 સંસ્થાન ના હોય, અશુભ વિયોગ ગતિ ના હોય. બરાબર. નહીં. દુષ્વર ના હોય, ગોત્ર ના હોય. બરાબર. કેટલા થયા? 27 થયા. વર્ણાદિ તમે 4 અશુભ ન હોય ને ગુરુજી? વર્ણાદિ 4 અશુભ પણ ન હોય. વર્ણાદિ 4 અશુભ. હા, હા, વર્ણ ને બધા 4 અશુભ ના હોય. વર્ણ, પછી રસ, રૂપ, ગંધ અને સ્પર્શ 4 અશુભ ના હોય. બરાબર. બધું થઈને 27 થયા. 82 માંથી 27 જાય એટલે 55 પ્રકૃતિઓ, પાપની પ્રકૃતિઓ પણ દેવગતિમાં હોય. તો કઈ કઈ હોય? થોડુંક આમ સહેજ જ્ઞાનાવરણી બુદ્ધિ હોય, હોય. હા. દર્શનાવરણી બુદ્ધિ હોય. બુદ્ધિ હવે હોય. જુઓ, હા. આપણે જે વાત કરી છે ને તમે સમજો. હા. ઘાતી કરવાવાળી બધી છે. બધી છે. હા. બધી છે. બરાબર. બીજી બધી જે શુભ નામ કર્મ, જે અશુભ નામ કરવાની બધી હોય છે. પણ મારું કહેવાનું આ છે અહીંયા કે જે ચાર જે ઘાતી કર્મો છે, બધા પાપ પ્રકૃતિઓ દેવગતિમાં હોય છે. બરાબર. 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 હા. હવે દેવ પછી નરક ગતિ. જો નરક ગતિમાં બી સ્થાવર ના હોય, સૂક્ષ્મ ના હોય. બરાબર. સાધારણ ના હોય, અપર્યાપ્ત ના હોય. બરાબર છે. નારક બધા જો પછી એ નારક, એમાં નારકની જે 3 ગતિ તો હોય જ. એટલે એ તો નરક ગતિ, નરક આયુષ્ય ને ગતિ હોય, એ આપણે છોડી દઈએ. તો 4 જાતિ ના હોય. બરાબર. સીધી જ ગતિ ના હોય. બરાબર છે. અશુભ સંગત ના હોય. જો બધા નરક ગતિ વાળા કેવા હોય જીવો, એને કેવું સંગાયન હોય? ઊંડક. છેલ્લું છેલ્લું સંજ્ઞાન અને ઊંડક સંસ્થાન. ઊંડક સંસ્થાન. અને સંસ્થાન, જો સંસ્થાન છે ને, પહેલું સંસ્થાન ના હોય અને ત્રીજું હુંડક ના હોય. હુંડક હોય, વચ્ચેના ના હોય. ઊંડક હોય, ફક્ત ઊંડક હોય છે. ફક્ત ઊંડક સમચલુ હોય હોય છે. ને હુંડક હોય. એને હુંડક હોય એટલે વચ્ચેના 4 ના હોય. બરાબર છે. પછી પુરુષ અને સ્ત્રી ભેદ ના હોય. બધા નરક કેવા હોય? નપુંસક. બરાબર. ખ્યાલ આવી ગયો? તો કેટલી થઈ? 21 પાપ પ્રકૃતિઓ ના હોય. કેટલી રહી? 61 પાપ પ્રકૃતિઓ રહી.
એટલે બધું આ જ્ઞાનાવરણ ને બધું તો હોય ને હોય. હોય. હોય જ. બરાબર છે. હમ. હવે આપણે મનુષ્ય ગતિમાં જઈએ. હમ. મનુષ્ય ગતિમાં સ્થાવર હોય ના ના હોય, પછી સૂક્ષ્મ હોય, ના ના સાધારણ હોય, ના ના અપર્યાપ્ત હોય, હોય છે ગુરુજી. હોઈ શકે હોય? અપર્યાપ્ત. હોય છે આ સ્ટાર્ટિંગમાં સમૂર્છે મનુષ્ય સમૂર્છેમાં હોય ને. હા અપર્યાપ્ત હોય હમ હા એટલે એ હમ. પાપ પ્રકૃતિમાં મનુષ્યમાં પાપ પ્રકૃતિમાં અપર્યાપ્ત આવી જાય. બરાબર છે. હમ. બરાબર. હમ. 4 જાતિ, નહીં હોય. ઇન્દ્રિય, દ્વિન્દ્રિય, ત્રિન્દ્રિય, ચૌદેન્દ્રિય. ન નહીં હોય મનુષ્ય પંચેન્દ્રિય છે. હા, પંચેન્દ્રિય છે. બરાબર છે. બરાબર એટલે બરાબર. જાતિ ના હોય. પછી તિર્યંચ હોય, ના હોય મનુષ્ય મનુષ્ય ના જાતિ હોય. ઈજનદાર હોય તિર્યંચ કઈ ગતિ અને તિર્યંચનું પૂર્વ ગતિ, એ બે પાપ પ્રકૃતિ ના હોય. પછી 3 નરક ના હોય. બરાબર ને? બરાબર. એ બરાબર. બધું હોય. હમ. જો તમે સમજો, મનુષ્યની અંદર આપણા સંગયણ કેવા હોય? બધા હોય. સંગયણવાળા બધા. હોય. હમ. આ પ્રકૃતિમાં અશુભ સંગયણ બધા હોય. ઉત્થાન બી બધા હોય. બરાબર? બધા બરાબર. હોય. રૂપ રસ ગંધ બી બધું હોય, અશુભ હોય. પાપ પ્રકૃતિ વાળું. બરાબર? તો પાપ પ્રકૃતિમાં પેલું તો બધું ખરું. પછી દુર્ભાગ્ય હોય, અનાદેય હોય. બધા હોય. બરાબર? બધું જ હોય. મનુષ્યની અંદર મોટા ભાગની પાપ પ્રકૃતિનો સમાવેશ થઈ ગયેલો હોય છે. બરાબર? બરાબર. હમ. તો હવે એટલે વાત અહીંયા એ કરવાની છે કે મનુષ્યની અંદર પાપ પ્રકૃતિ એટલી આવી છે. મનુષ્યની અંદર ઓપોર્ચ્યુનિટી છે આ બધી પાપ પ્રકૃતિઓ તોડવાની. બરાબર. બરાબર ને? તમે હર્ડલ હોય તો તમે દૂર કરી શકો ને. બરાબર છે કે નહીં સંતોષભાઈ? તમારી મનુષ્યની અંદર એક કેપેબિલિટી છે કે આવી પાપ પ્રકૃતિ હોય એને તમે તમારા પુરુષાર્થ વડે તોડી અને નવી પુણ્ય પ્રકૃતિ બાંધી શકો. બરાબર? બરાબર. 4 ઘાતી કર્મ ક્યાં તૂટે? દેવ ગતિમાં તૂટે કે મનુષ્ય ગતિમાં તૂટે? મનુષ્ય ગતિ. બરાબર? શપક શ્રેણી દેવ માણી શકે? ને માણી છે. તમારી ચોથા ગુણસ્થાનકથી ઉપર જ નહીં જઈ શકે દેવ તો. 5મું પણ નહીં પામી શકે ને. બરાબર છે. તો જી. મનુષ્ય ગતિ આપણે ભગવાને મનુષ્ય ગતિને શ્રેષ્ઠ કેમ કીધું છે તો એનો અહીંયા જવાબ છે જી. કે આપણી પાસે એ બધી શક્તિ મળેલી છે કે જેથી આપણે બધા કર્મોનો ઘાત કરી શકીએ. પાપ કર્મોનો, બિલકુલ સહી શુભ અને બતાવ્યું. અશુભ બંને કર્મોનો ઘાત કરીને આપણે કેવળ નામ પ્રાપ્ત કરીને મુક્ત બની શકીએ. માત્ર મનુષ્ય આ કામ કરી શકે. બરાબર છે? તો 70 કેટલી મનુષ્ય પાપ પ્રકૃતિઓ કેટલી? 70. હવે આગળ તિર્યંચ ગતિ. તિર્યંચ ગતિમાં જો તિર્યંચ ગતિમાં બધું આવી જાય. તિર્યંચ ગતિમાં સ્થાવર હોય ને? હા હોય. હોય ને? એકેન્દ્રિયમાં તિર્યંચ એટલે એકેન્દ્રિય, બે ઇન્દ્રિય, ચૌરેન્દ્રિય. તે બરાબર? બધું સાથે. હા એટલે સ્થાવર હોય, સૂક્ષ્મ હોય, હોય વનસ્પતિમાં. સરળ હોય. નીતિન, જી. તિર્યંચ ગતિની અંદર એકેન્દ્રિય આવી જાય. સમજો તો એકેન્દ્રિય સાધારણ હોય ને? વનસ્પતિ કાય શું છે? હોય ને સાધન વનસ્પતિ કાય. બરાબર. બરાબર? સાધારણ આવ્યું. સૂક્ષ્મ હોય ને? સૂક્ષ્મ એકેન્દ્રિય હોય ને? અનંત કાંઈ નહીં. સૂક્ષ્મ એકેન્દ્રિય. બરાબર? એ છે બધા છે. અપર્યાપ્ત હોય ને? હોય 3 હોય. જ ઇન્દ્રિયો, આહાર, પછી શરીર ઇન્દ્રિયો, ને ઇન્દ્રિય. એટલું આયુષ્ય એટલું પૂર્ણ કરી અને ચોથું એ બાંધી ના શકે. બરાબર ને? હા એ પ્લેનનું આયુષ્ય પૂર્ણ થઈ જાય. શ્વાસોશ્વાસ. તો બધું અહીંયા હોય. અપર્યાપ્ત જીવો એટલે તિર્યંચની અંદર
નરક ગતિ સિવાય બધી પાપ પ્રકૃતિઓ હોય, તિર્યંજની અંદર નરક ગતિ જ ના હોય, બરાબર ને? એટલે 3 નરક ગતિ, પછી નરકાનું પૂર્વ ગતિ અને નરક આયુષ્ય, આ 3 ના હોય, બરાબર? એટલે 3 ગઈ, 82 માંથી કેટલી રહી? 79. એટલે તિર્યંજ ગતિમાં 89 79 પાપ પ્રકૃતિઓ હોય, બરાબર? સંતોષબેન, ઇન્દિરામાં કોઈ પ્રશ્ન અહીંયા? રીતુબેન? ના ના બરાબર છે. ભાઈ, તમે બી પ્રશ્ન પૂછી શકો છો. સાહેબ, મારા માટે આ બધું થોડું નવું છે એટલે હું સાંભળી રહ્યો છું જેટલું હા, ગણાય. ના, પણ તમે બધું ઘણું કીધું છે. એક વાત વચ્ચે કરી દઉં સાહેબ, એક વાત વચ્ચે કરી દઉં. આ પુસ્તક છે તે 20 રંગીન ચિત્રો વાળું અને ઘણું જ બધા વાંચી શકે એવું છે. જેમને પણ જોઈતું હોય તે આપના થ્રુ અથવા મને હા. ડાયરેક્ટ સંપર્ક કરે તો બધાને હું પહોંચાડી દઈશ. હિન્દુસ્તાનમાં બધે પહોંચી શકશે, પોસ્ટથી સરસ, સરસ, મોકલી. જી. સરસ, સરસ. અને પુસ્તકમાં જે આપ્યું છે તે લગભગ ખાસા એવા ગ્રંથો ભેગા કરીને માહિતી મૂકેલી છે અને કોઈ પણ ગ્રંથમાં આટલી માહિતી નથી. તેમ છતાં પણ એકદમ બાળભોગ્ય, કુટુંબ ભોગ્ય છે. હા, સરસ છે. ખરેખર સબ્જેક્ટ કયો છે? શાના સબ્જેક્ટ પર છે? ના, બુદ્ધિસાગર મહારાજ સાહેબ નું જીવન ચરિત્ર છે. એને જીવન કમ્પાઇલેશન ખૂબ સારું કર્યું છે. પુસ્તક બહુ જાડું નથી, પણ કલરમાં પુસ્તક છે, ચિત્રો સાથે છે અને ભાષા સુંદર છે. અને બુદ્ધિસાગર મહારાજ સાહેબના જીવનના પ્રસંગો ઘણે બધે ઠેકાણેથી એમને કલેક્ટ કરીને મૂકેલા છે. એટલે ખૂબ સુંદર રીતે મૂકેલું છે. તે ઉપરાંત વાંચવાલાયક પુસ્તક. ઘંટાકર્ણ વીર ની પ્રતિમાનો ઉદ્ભવ કેવી રીતે થયો, તેના હવનમાં શું છે, આ બધી જ માહિતી છે. પછી ગુરુદેવનું સમાજમાં યોગદાન અને તેમણે લખેલા જે 160 ગ્રંથો છે તેમાંથી કેટલાક ગ્રંથોનો બહુ સૂક્ષ્મ પરિચય આપેલો છે. હા, સરસ છે. સારી રીતે કમ્પાઇલેશન, સારી બધી વસ્તુ કવર કરેલી છે. એટલે આપણે પુસ્તક જોઈતું હોય જેને બી તો જણાવજો, અહીંયા વોટ્સએપમાં ગ્રુપમાં મૂકજો. આપણે પછી મોકલવાની વ્યવસ્થા થઈ જશે, બરાબર છે? જી જી, થઈ જશે. હા, હા, હા. હવે આપણે આનંદ છે. હા, જો દેવગતિમાં કેટલી પાપ પ્રવૃત્તિઓ? 55. પછી નરક ગતિમાં 61, મનુષ્ય ગતિમાં 70, જો વધતી જાય છે. તિર્યંજ ગતિમાં 79, બરાબર? હવે પછી એકેન્દ્રિયમાં કઈ કઈ? આપણે સહેજ આગળ વધીએ. એકેન્દ્રિય, બેન્દ્રિય, તિરેન્દ્રિય. એટલે આપણને આ વસ્તુ ખ્યાલ આવી જાય, પાપ પ્રકૃતિઓ દરેક ગતિમાં કેટલી કેટલી છે. એકેન્દ્રિયની અંદર 3 નરક ના હોય, બરાબર? જે એકેન્દ્રિયમાં સ્થાવર બધું હોય, બરાબર? એટલે 3 નરક ગતિ ના હોય, 3 જાતિ ના હોય, કારણ કે 2 ઇન્દ્રિય, 3 ઇન્દ્રિય, 14 ઇન્દ્રિય ના હોય, બરાબર? 2 વેદ ના હોય. ચાર જાતિ, 3 જાતિ, પંચેન્દ્રિય જાતિ. હા, એકેન્દ્રિય, પંચેન્દ્રિય તો આપણે પેલામાં ના ના, નરક. 4 જાતિ ન હોય. આમ ગુરુજી 4 જાતિ, 2 ઇન્દ્રિય, 3 ઇન્દ્રિય, 4 ઇન્દ્રિય અને પંચેન્દ્રિય ન હોય, આમ કહું છું તમને. મને ખબર છે બેન. જો પાપ પ્રકૃતિમાં આપણે 4 જ જાતિ લીધેલી છે. કેમ કે જી જી પંચેન્દ્રિય પાપ એટલે પ્રકૃતિમાં પાપ બીજા પ્રકૃતિ ગણે. પાપ બરાબર છે પ્રકૃતિ. એક ગુરુજી. હા આવી ગયેલી, હા ગુરુજી, હા હા, બરાબર? કન્ફ્યુઝન બરાબર. હતું થોડું. હા ગુરુજી, બરાબર છે. પેલો પાપ પ્રશ્ન પ્રકૃતિની આવ્યો ગણે. હા હા ગુરુજી. ને, બરાબર, સારું સાચી છે, વાત છે. ધ્યાન દીધું, સારું છે. હા, એટલે 3 જાતિ, 2 ઇન્દ્રિય, 3 બરાબર ઇન્દ્રિય, છે. 14 ઇન્દ્રિય. પંચેન્દ્રિય જી તો બધી ગુરુજી. કવર થઈ છે, બરાબર છે? બીજે હા હા હા, પછી 2 વેદ. એકેન્દ્રિયમાં 2 વેદ ના હોય, બરાબર છે? પુરુષ વેદ ને સ્ત્રી વેદ ના હોય. પછી 4 સંઘયન ના હોય, દુસ્વર ના હોય, અશુભ ગતિ ના હોય, 4 સંસ્થાન ના હોય, બરાબર? એટલે 19 પાપ પ્રકૃતિ ના હોય, 63 રે, બરાબર? હા હા હવે ઓવરઓલ પંચેન્દ્રિયમાં બધા પ્રાણીઓને બધા જેટલા પંચેન્દ્રિય જાતિ છે એની વાત કરીએ, તેમાં પંચેન્દ્રિયમાં કઈ પાપ પ્રકૃતિ ના હોય, સ્થાવર ના હોય, સૂક્ષ્મ ના હોય, સાધારણ ના હોય, બરાબર?
પંચેન્દ્રિય અપર્યાપ્ત હોય, બરાબર, 4 જાતિ ના હોય, બરાબર છે. બીજું જો હમ. પંચેન્દ્રિયમાં દેવ બી આવી જાય, નરક બી આવી જાય, બરાબર. એક સારું એટલે સમજવા માટે તો પંચેન્દ્રિય એકલા મનુષ્ય ના આવે, દેવ ગતિ નરક ગતિ બધા આવી જાય ને. આવી જાય. હા. એટલે 7 પાપ પ્રકૃતિઓ ના હોય. કઈ કઈ? 4 જાતિ, સ્થાવર, સૂક્ષ્મ અને સાધારણ, બરાબર. હમ. એટલે આ હમ. થોડું અંદરનું એનાલિસિસ કરીએ ને તો આપણે બરાબર. અંદર આ પ્રકૃતિઓ બરાબર બેસી બેસી જાય. જાય, હમ. બરાબર છે. સરસ. તો અહીંયા સારું. આ પ્રકૃતિનું આપણું વાત અહીંયા પૂર્ણ થાય છે. છતાં બી કોઈ પ્રશ્ન હોય તો કરો. જો અહીંયા આપણે 9 તત્વની અંદર આજે જીવ, અજીવ, પુણ્ય અને પાપ, હા. 4 તત્વોનું આપણે પ્રવચન, આપણે વાતના આપણે સમાપ્ત આજે કરી છે. પણ કોઈ બી પ્રશ્ન આજે પૂછી શકો છો. આપણે આશ્રવ થોડું આજે ચાલુ કરશું. આપણે સમય છે, 10 મિનિટ બાકી છે. આપણે આશ્રવ તત્વ આજે ચાલુ કરી દઈશું, બરાબર છે. પણ અહીંયા પાપ પ્રકૃતિ પર કોઈ પ્રશ્ન હોય તો પૂછી શકે છે. આજે બહુ ડિટેલમાં આપણે ગયેલા છે. આજે કોઈ એવા પ્રસંગો આપણી સામે લેવાયા નથી, છતાં બી કોઈ સારો પ્રશ્ન હોય તો આપણે એનું નિરાકરણ આપણે કરીએ. સંતોષબેન, નીતિનભાઈ, રીતુબેન, ઇન્દિરાબેન. બસ હા, બરોબર. ગુરુજી. નીતિન, કોઈ પ્રશ્ન? ના, બરોબર, સરસ. સરસ. संतोष? नहीं गुरुजी, बहुत अच्छा पढ़ा रहे हैं. નહીં, અચ્છા, બરાબર છે. તો હવે આપણે 5મું તત્વ, આશ્રવ તત્વ, બરાબર છે. જો દરેક તત્વ પર 9 તત્વની આપણે જે વાત છે ભગવાને કીધેલી છે, તો ઘણી વખત પ્રશ્નો તો ગઈ રીતે બી લીધેલો કે ભગવાને 9 તત્વો કેમ લખ્યા. આપણે ત્યાં છે ને શાસ્ત્રો, નીતિન, હા. પ્રતિમનપુરી મહારાજ સાહેબે શાસ્ત્રોને, આપણા બધા શાસ્ત્રોને 3ની અંદર વિભાજન કર્યા. આપણા બધા શાસ્ત્રો છે ને 3 મોટા વિભાગ. આપણે ગણિતાનુયોગની વાત નથી કરતા, બરાબર છે. પ્રદ્યુમન સૂરીએ બધા શાસ્ત્રોને આપણી વ્યવહારની અંદર 3 રીતે એના વિભાજન કર્યું. એક આચાર શાસ્ત્ર, જેનાથી આપણે બધી આચારની ક્રિયા કરી શકીએ. જે આવશ્યક સૂત્રો છે બધા, એ શું છે? આચાર. એ બધા આચાર. આચાર માટે, બરાબર ને. આવશ્યક ક્રિયા માટે, એટલે ક્રિયાને અનુલગ્ન શાસ્ત્રો. તમે નૌકાર, પંચેન્દ્રિય, જે બધા આપણે સૂત્રો ભણ્યા, વંદિત સૂત્ર, એ બધું શું છે? એ આચાર શેમાં કામ શાસ્ત્ર. લાગે? આચારમાં આપણને. હા. ચૈતન્ય કરવામાં કામ લાગે, સામાયિક કરવામાં કામ લાગે, પ્રતિમન કરવામાં કામ લાગે, બરાબર ને. બરાબર. પચખાણ લેવામાં કામ લાગે. તો આપણી જે શ્રાવકની જે જીવન પ્રવૃત્તિઓ છે એમાં કામ લાગે એવા જે શાસ્ત્રો કે સૂત્રો, બરાબર છે. એટલે પ્રદ્યુમન સૂત્ર કે આ બધા આચાર શાસ્ત્રો કહેવાય. પછી બીજા વિચાર શાસ્ત્ર, વિચાર સૂત્રો, જે આપણને વિચાર કરવા, બરાબર. આ 9 તત્વો શું છે? એ આપણને વિચાર કરવા, બરાબર ને, ચિંતન કરાવે, બરાબર. પંચસૂત્ર શું છે? ચિંતન કરાવે. જીવ જીવ શું છે? આપણે જીવ વિચાર ભણીએ તો શું છે? ચિંતન કરાવે. એટલે આ બધા ચિંતન શાસ્ત્રો છે, જે આપણને ચિંતન કરાવે. અને અમુક શુદ્ધિ શાસ્ત્ર, જે આત્માને શુદ્ધ કરે, બરાબર છે. તો એવી રીતે 9 તત્વો જે છે એ આપણને ચિંતન માટેનું શાસ્ત્ર મૂકેલું છે કે આ જીવ મનુષ્ય ભોગ મળ્યા પછી એને આ સંસારમાંથી મુક્ત થવું જોઈએ, અને મોક્ષ એનું અંતિમ લક્ષ્ય છે. અને મોક્ષ જવા માટે એને જે માર્ગ બતાવ્યો છે એ આખો 9 તત્વોમાં સમાવી લેવામાં આવ્યો છે. કે આખી વિશ્વની વ્યવસ્થા સમાવી, વિશ્વ શું છે, મોક્ષ શું છે, જીવ શું છે, અને જીવ કેવી રીતે મોક્ષે જાય, એ બધી વાતો 9 તત્વની અંદર સમાવી લેવામાં આવે છે, બરાબર છે. તો બરોબર. 9 તત્વોની અંદર ભગવાને કીધું જે 9 તત્વો છે એમાં કેટલાક તત્વો જાણવા જેવા છે, બરાબર. જ્ઞેય કેટલા જ્ઞેય. તત્વો હે છોડવા જેવા. જાણીને
છોડવા જેવા છે. કેવા? એને હે હેય કેટલાક જાણીને આદરવા જેવા આચરણમાં મૂકવા જેવા છે, એ ઉપાધિ. હવે ઉપાધિ જો જીવ તત્વ કયું છે? ઉપાધિ જ્ઞેય. જ્ઞેય જાણવા જેવો. હા હા અજી તત્વ જ્ઞેય જાણવા જેવું. કે જાણવા આ જેવો. અજી તત્વ આ એનાથી આપણી આચરણમાં આપણી શુદ્ધિ થાય, આપણું આચરણ એનાથી બને. બરાબર છે. પછી પુણ્ય તત્વ આદરવા ઉપાધિ જેવું. છે. પુણ્ય તત્વ ઉપાધિ ઉપાધિ અમુક ઉપાધિ અને પછી અમુક લેવલ પછી 12મા ગુણ સ્થાનક પછી છોડવા જેવું છોડવાનું. બધું. છોડવા લાયક. બરાબર. એટલે ઉપાધિ ને હે. બરાબર. આપણે વાત કરેલી કે પુણ્ય તત્વ કેવું છે કે તમે શિખર પર જવું હોય તો તમારે દોરડું જોઈએ, ઉપર ચડવું તો સીડી. નહીં જોઈએ, હમ. સામે કાંઠે જવું તો હોડી જોઈએ. તો આ બધું હમ. પુણ્ય તત્વ સહારો છે. પણ સહારો. સહારો કર્યા પછી આલંબન લીધું, પણ આપણે નિરામન થવાનું છે. એટલે પુણ્ય તત્વ બી છોડવું. એટલે એ ઉપાધિ હે છે. અને પાપ તત્વ છોડવા હે. જેવું. હેય હે. બરાબર. એટલે 18 પાપ સ્થાનકો છોડવા જેવા છે. એવું આપણી હંમેશા આપણા મનની અંદર એ હવે આશ્રવ તત્વ. આશ્રવ શું છે? આશ્રવ એટલે શું? શુભ આશ્રવ એટલે કર્મોનું આત્મામાં આવવું. શુભ કે અશુભ હા, શુભ કોઈ કે બી અશુભ કર્મનું આત્મા સાથે આત્મામાં. આવવું, હા. આત્મામાં કર્મનો પ્રવાહ ઠલવાવો એ આશ્રવ. બરાબર. હા. આશ્રવ એ દરવાજા છે. તળાવ, મોટું તળાવ હોય, બરાબર છે. વિશ્વામિત્રી નદી છે, વિશ્વામિત્રી નદીની અંદર આજવા જે સયાજી સરોવર છે એના દરવાજા ખોલે એટલે બધું પાણી આજવા સરોવર વિશ્વામિત્રીમાં આવે. ને બહુ પાણી આવી જાય તો વડોદરાની અંદર પૂર આવી જાય. એટલે આપણે આવું છે. આ આશ્રવ તત્વ છે. બરાબર છે. અને આ આશ્રવ તત્વ વધારે પડતો આશ્રવ તત્વ આત્માને ડૂબાડે. બરાબર. એટલે આ દરવાજા, આશ્રવ એ દરવાજા છે. એ આશ્રવના દરવાજા ક્યારે ખોલવા નહીં. બરાબર છે. આપણે આત્માને જો આપણો આત્મા છે ને પૂરો ભૌમથી કર્મ લઈને આવેલો છે. બરાબર. આ પાણીની ટાંકી આપણે લઈએ કે ભાઈ આપણા ઘરમાં પાણીની ટાંકી છે, તો પાણીની ટાંકીની અંદર પાણી ભરેલું છે. બરાબર. હવે ટાંકીને ચોખ્ખી કરવી છે તો શું કરવું પડે સંતોષબેન? ખાલી કરવું પડે ને. ગંદા પાણીથી પાણી ભરેલું છે ટાંકીમાં, તો શું કરવું પડે? ખાલી કરવી પડે. ખાલી કરવી પડે. એટલે નવું પાણી લાવવું પડે કે બંધ કરવું પડે? બંધ કરવું પડે. નવું પાણી બંધ કરવું પડે. છે પાણી કાઢવું પડે. બરાબર. તો ટાંકી ચોખ્ખી થાય. બરાબર. આ તો આપણને બધાને ખબર છે. આપણા ઘરમાં બહેનો સંતોષબેન ને પૂરી ખબર છે કે ભાઈ ટાંકી ચોખ્ખી કરવાની છે. ભાઈ નળ બંધ કરી દે, પાણી ના જાય, અંદરનું પાણી બધું ખાલી કરી દે, પછી અંદર માણસને ઉતારી અને માણસ ટાંકી ચોખ્ખી કરે. બહેનોને પૂરેપૂરી ખબર છે. તો આપણા આત્માનું આવું છે. આત્માને ચોખ્ખો કરવો હોય તો સૌથી પહેલા શું કરવું પડે? અંદર પાણી આવતું, ગંદુ પાણી આવતું બંધ કરવું પડે. ચોખ્ખું પાણી આવતું બી એકવાર બંધ કરવું પડે. બરાબર. અંદર જે પાણી છે કાઢવું પડે. અંદરનું જે પાણી કાઢીએ, અંદર પાણી આવતું બંધ કરીએ, શું કર્યો? એ આશ્રવને બંધ કર્યો. બરાબર. આશ્રવ એટલે અંદર પાણી, નળ બંધ કરીએ એટલે આશ્રવ બંધ થયો. બરાબર. અંદર જે પાણી છે એ કાઢીએ એ શું થયું? નિર્જરા. બરાબર. અંદર પાણી છે ભરી રાખીએ શું થયું? બંધ. અને નિર્જરા ખાલી કરીએ અને આત્મા અંદર ટાંકી બરાબર ચોખ્ખી કરીએ એ શું થયું? નિર્જરા. અને પછી મોક્ષ. બરાબર. સિમ્પલ વસ્તુ છે, પણ આપણે એને બરાબર જીવનમાં ઉતારવાની છે. બરાબર છે. તો આશ્રવ તત્વ શું છે? આશ્રવ તત્વ આ દરવાજા છે, આ નળ છે, જેનાથી કર્મનો પ્રવાહ આ પાણીની ટાંકીમાં આવે છે. તો આશ્રવ તત્વો કેટલા છે એ શાસ્ત્રમાં વાત કરી છે. એને આજે 9 વાગ્યા છે. બરાબર. અહીંયા પ્રવચનની સમાપ્તિ કરશું.
42 રીતે આશ્રવ કર્મમાં આવે છે. બહુ સિમ્પલ વસ્તુ છે કે આપણે આવતી વખતે લઈશું 42 કયા કયા છે એને સમજવાનો પ્રયત્ન કરશું. પ્રવચન 9 વાગ્યા છે. પ્રવચનની આપણે સમાપ્તિ કરીશું. નીતિન, કઈ હાજી. પ્રશ્નો કરો નહીં તો પ્રવચનની આપણે સમાપ્તિ કરીએ. આવતી વખતે આપણે આશ્રવ તત્વ લઈશું. આશ્રવ તત્વ બહુ સિમ્પલ છે, બધાને બધી ખબર, ઘણી બધી ખ્યાલ છે. આપણે એને જરા સમજવાનો પ્રયત્ન કરીશું. ખાસ કરી જે ક્રિયાઓ છે, કેટલી 25 ક્રિયાઓ જે સામાન્ય રીતે સમજાવવામાં નથી આવતી, બરાબર ને? આશ્રવ શેનાથી થાય? ઇન્દ્રિયો થાય, મન વચન કાયાના યોગથી થાય, બરાબર ને? એટલે એના જે 42 દરવાજા છે એ આપણે 4 કસાય બધું આપણને ખ્યાલ છે. આપણે એને ડિટેલમાં સમજવાનો પ્રયત્ન કરશું આવતી વખત. અને પછી આશ્રવ, પછી નિર્જરા. આશ્રવ આપણે લઈશું. 25 ક્રિયાઓ ખાસ લેવી છે. આ શાસ્ત્રો જે ગયા, સાંભળો, હા? શાસ્ત્રો જે કયા 3 પ્રકારે, કયા કયા? ત્રીજો પ્રકાર ત્રીજો શુદ્ધિ, જે આત્માને શુદ્ધ કરે. આચાર શાસ્ત્ર, વિચાર સૂત્ર અને શુદ્ધિ. વિચાર શાસ્ત્ર અને શુદ્ધિ શાસ્ત્ર. શુદ્ધિ શાસ્ત્ર. ભાવના જે છે, આપણે ભાવના જે ભાવીએ, 12 ભાવના, એ શું કરે? આત્માને શુદ્ધિ શુદ્ધિ કરે. કરે આત્માને. હા. જો શુદ્ધિ કરે, નિર્જરામાં બરાબર. આપણે આચાર વિચાર અને શુદ્ધિ, બરાબર. બરાબર. આચાર વિચાર ને શુદ્ધિ એ આપણા શાસ્ત્રો, બધા શાસ્ત્રો એમાં ગોઠવાયેલા છે. પ્રદ્યુમન મારા સાહેબે આ વાત લખેલી પાઠશાળામાં. મને જરા ગમી ગયેલી કે સાહેબ ખૂબ સારું એક આપણને સમજાવ્યું છે. શાસ્ત્રો તો આપણે ભણીએ છીએ, પણ ખબર પડી જોઈએ કે આ પ્રતિક્રમણ એ આચાર માટે છે. બીજા બધા વિચારો આપણે નવતત્વ વાંચીએ, એ બધું શું છે? આ બધું વિચાર ના કરે, ચિંતન કરાવે. એ ચિંતન આપણે કરવાનું હોય, બરાબર છે? અને પછી આત્માને શુદ્ધ કરે, બરાબર છે? ઓકે. તો હવે પ્રશ્ન હોય તો પૂછો, ને તો આપણે 9 વાગ્યા છે. નવકાર મંત્રથી સમાપન કરશું. નીતિન, સંતોષબેન? જી ગુરુજી, જી ગુરુજી. હા, હા. તો નવકાર મંત્ર બોલીને સમાપન કરીએ. નમો હરિહંતાણ, નમો સિદ્ધાણ, નમો આયરણ, નમો વજ્જાયણ, નમો લોય સબ્બ સાહુનમ એસો પંચ નમુકાર સબ્બ પાપ પનાસનો મંગલાણ ચ સબ્બૈસિમ પરમમ હવૈ મંગલમ. જેને આજ્ઞા વિરુદ્ધ જે કઈ બોલાયું તે સभी મન વચન કાયાને ઈચ્છામિ. સર્વને પ્રણામ. પ્રધાન પ્રણામ ગુરુજી. ઈચ્છામિ દુક્કડમ. પ્રણામ ગુરુજી. પ્રણામ. પ્રણામ. આવતા અઠવાડિયે બધા ફરીથી મળશું. પ્રણામ. પ્રણામ.